બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો મહેસાણા જનરલ હોસ્પિટલે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી। નેશનલ ક્વોલિટી સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે, જેમાં લક્ષનું એક સર્ટિફિકેટ એપ્લાય કરવાનું હોય છે, જેમાં 4 અલગ અલગ તબક્કામાંથી પસાર થવું પડતું હોય છે। જેમાં પ્રથમ તબક્કામાં ઇન્ટરનલ એસેસમેન્ટ, જેમાં સ્વયં રીતે માર્કિંગ કરવાનું હોય છે। બીજા તબક્કામાં સ્ટેટમાંથી આવનારી ટીમ ચકાસણી કરતી હોય છે। PR એસેસમેન્ટ થાય ત્યારબાદ નેશનલ એસેસમેન્ટ થયા બાદ લક્ષના સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું છે। મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે માતા અને બાળક આરોગ્યલક્ષી સેવાઓને ઉત્તમ બનાવી શકાય, જે બાબતે જનરલ હોસ્પિટલ મહેસાણાના સિવિલ સર્જન ડૉક્ટર ગોપીબેન પટેલ દ્વારા લક્ષ્યના સર્ટિફિકેટ મેળવવા બાદ આપ્યું નિવેદન। મહેસાણા સિવિલ હોસ્પિટલને ક્વોલિટી ઓફ સર્વિસનું સર્ટિફિકેટ મળ્યું છે। લક્ષનું સર્ટિફિકેટ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જનરલ હોસ્પિટલ તથા માણસા જનરલ હોસ્પિટલને પ્રાપ્ત થયું છે। ભાવિન ભાવસાર, ZSTV મહેસાણા। આપણે જે લક્ષ્યનું સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે, શું કહેવા માગશો બાબતે? આપણા ત્યાં નેશનલ ક્વોલિટી સર્ટિફિકેટ જે આપવામાં આવે છે, એમાં લક્ષ્યનું એક સર્ટિફિકેટ માટે એપ્લાય કરવાનું હોય છે। એમાં 4 તબક્કામાં પસાર થવાનું હોય છે। એમાં જે પહેલો તબક્કો છે, એમાં ઇન્ટરનલ એસેસમેન્ટ કરીને તમારે પોતે માર્ક આપવાના હોય। પછી સેકન્ડ તબક્કામાં તમારા સ્ટેટમાંથી આવે ટીમ અને એ તમને ક્વોલિફાઈ કરે। પછી તમારી નેશનલની PR એસેસમેન્ટ થાય, પછી સ્ટેટમાંથી આવે અને છેલ્લે તમારે નેશનલ એસેસમેન્ટ થાય। એટલે આપણા ત્યાં હમણાં 7મી તારીખે નેશનલ એસેસમેન્ટ થઈ ગયું છે અને એમાં આપણે ક્વોલિફાઈ થઈ ગયા છે લક્ષ્યના સર્ટિફિકેટ માટે। એમાં અમારે મેટર્નિટી ઓટીને 91.33% આપ્યા છે માર્ક્સ અને લેબર ઓટીમાં 85% આપ્યા છે માર્ક્સ। એનાથી આ સર્ટિફિકેટથી આપણી જે સેવાઓ જે છે, મધર રિલેટેડ મેટર્નલ સેવાઓ અને બાળકોની જે સેવાઓ છે, એની ક્વોલિટી ઓફ સર્વિસીસ તમે સારી આપી શકો છો એવું પુરવાર થાય છે। ઉત્તર ગુજરાતમાં કયા હોસ્પિટલના હમણાં જે છેલ્લે એસેસમેન્ટ થયું એમાં જનરલ હોસ્પિટલ મહેસાણા અને જનરલ હોસ્પિટલ માણસા, એ 2 હોસ્પિટલને